મૈત્રીમાં સહભાગી. મૈત્રી એ દીપ છે અંધકારમાં, હૃદયને ઉજાળે માનવતાના સંસ્કારમાં. અરે વાહ, તમે તો બહુ ભાવુક લાગો છો. પરંતુ મને ઓળખો છો? હું છું અધ્યયન, જે નિંદ્રાને દૂર કરે છે અને પરીક્ષામાં વિદ્યાર્થીઓને થોડું તણાવ આપે છે. હા, તણાવ તો તમે આપો છો, પણ જીવનનો માર્ગ પણ તમે જ દર્શાવો છો. મૈત્રી, લોકો મને ઘણીવાર ભાર સમજે છે ને કહે છે પુસ્તકો તો બહુ ભારે છે. ભારે તો તમારું જ્ઞાન છે, પુસ્તકો તો હૃદયના મિત્ર છે. વિચાર કરો, શાળા અને પુસ્તક વગર મૈત્રી કેવી રીતે વિકસે? વિદ્યા દદાતિ વિનયમ વિનયાદ યાતિ પાત્રતા. પણ મૈત્રી, કેટલાક વિદ્યાર્થીઓ મને જોઈને જ મોબાઈલ સાથે મૈત્રી વધારે ગાઢ કરે છે. મોબાઈલ તો ક્ષણિક મૈત્રી આપે, પણ અધ્યયન જીવનભરની મિત્રતા કરે. શાળા એ એવો વન છે જ્યાં મૈત્રી ફૂલે છે અને અધ્યયન ફળે છે. પુસ્તક છે મૌન ગુરુ, શાળા છે સંસ્કારની સરિતા. સાચું કહ્યું. મારા વિના મૈત્રી દિશા વિહોણી અને તમારા વિના હું નિરાશ. આવો, આપણે સૌ સાથે સંકલ્પ લઈએ, પુસ્તકને મિત્ર બનાવીએ, શાળાને મંદિર સમજીએ અને સખામૃતમને જીવનમાં ઉજવીએ. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખભાગ્